નમસ્કાર મિત્રો, શું તમે જાણો છો કે મનુષ્યનો સાચો જન્મ ક્યારે થાય છે? શાસ્ત્રો મુજબ માતા-પિતા દ્વારા મળેલો દેહ તો માત્ર ભૌતિક છે, પણ મનુષ્યનું દ્વિજત્વ એટલે કે તેનો બીજો જન્મ તો આધ્યાત્મિક માતા-પિતા દ્વારા જ શક્ય છે. આજે આપણે જાણીશું કે ગાયત્રી માતા અને ગુરુનું આપણા જીવનમાં શું મહત્વ છે અને શા માટે નુગ્રા રહેવું એ શાસ્ત્રોમાં યોગ્ય નથી ગણાયું. ભારતીય પરંપરામાં દ્વિજ શબ્દનો અર્થ થાય છે જેનો 2 વાર જન્મ થયો છે. પહેલો જન્મ શારીરિક અને બીજો જન્મ આધ્યાત્મિક. આ બીજો જન્મ ગાયત્રી માતા અને આચાર્ય પિતાની શક્તિઓના મિલનથી થાય છે. ગુરુનું મહત્વ શાસ્ત્રોમાં નુગ્રો હોવું એ ઉચિત માનવામાં આવતું નથી, કારણ કે આપણા માનસિક વિકાસ અને ઘડતર માટે એક ચારિત્ર્યશીલ માર્ગદર્શકની જરૂર હોય છે. ગાયત્રી મંત્રનું રહસ્ય. તમે કદાચ સાંભળ્યું હશે કે ગાયત્રી મંત્ર કિલિત છે. તેનો અર્થ એ કે જ્યાં સુધી ગુરુ દ્વારા પ્રાણ દીક્ષા ન મળે ત્યાં સુધી મંત્રનો પૂર્ણ પ્રભાવ જાગૃત થતો નથી. જેમ હોળીના અગ્નિમાંથી દીવો પ્રગટાવવામાં આવે તેમ ગુરુના તેજમાંથી સાધકની અંદર શક્તિ સ્થાપિત થાય છે. ત્રિદેવનું સ્વરૂપ. આપણા શાસ્ત્રોમાં માતા, પિતા અને આચાર્યને બ્રહ્મા, વિષ્ણુ અને મહેશની ઉપમા આપવામાં આવી છે. જો તમે ગાયત્રી સાધનામાં સફળતા મેળવવા માંગતા હો તો માત્ર અક્ષરો રટવાથી કામ નહીં ચાલે. તમારે ગાયત્રી માતા અને ગુરુ પિતા પ્રત્યે અતૂટ શ્રદ્ધા રાખવી પડશે. એકાંગી સાધના કરવાને બદલે ગુરુના માર્ગદર્શનમાં સાધના કરવાથી સમય અને શક્તિ બંનેનો સદુપયોગ થાય છે. જો તમે આવી જ ગહેન આધ્યાત્મિક માહિતી અને ગાયત્રી મંત્રના ગૂઢ રહસ્યો વિશે જાણવા માંગતા હો તો અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરો અને બેલ આઇકન જરૂર દબાવો, જેથી આવનારા વિડીયોની નોટિફિકેશન તમને મળતી રહે. કોમેન્ટ બોક્સમાં લખો, મિત્રો, શું તમે તમારા જીવનમાં કોઈ ગુરુ ધારણ કર્યા છે? કોમેન્ટમાં જય ગાયત્રી માતા લખી જરૂર જણાવજો. લાઇક અને શેર. જો આ માહિતી તમને ઉપયોગી લાગી હોય તો વિડીયોને લાઇક કરજો અને તમારા સ્નેહીજનો સાથે શેર કરવાનું ભૂલશો નહીં.